વિક્રમ સંવત 2080 ચૈત્ર સુદ 30 તારીખ 11/4/2024 ગુરુવાર. ભગવાન શ્રી હરિની કૃપાથી એવં વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ ટેમ્પલ બોર્ડ, આપણા સમગ્ર પરમહંસો, અમદાવાદ નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર વરસાજી મહારાજ, એવં ભગવાન શ્રી હરિના અતિ લાડકવાયા બંને ગાદીના સમગ્ર પરમહંસો આજે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આપણી આ ઘર સભા 13મી પરમ ભગવદીય શ્રી સત્યમભાઈને ઘેર સિડની ઓસ્ટ્રેલિયા આ સમગ્ર સંતો, પાર્ષદો, સાધકો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આપણે સહુ કોઈ ભગવાન શ્રી હરિને પામવા માટે, મહારાજને અધિકને અધિક સમજવા માટે અને પ્રભુમાં અધિક ને અધિક પ્રીતિ કરવા માટે થઈ અને ઉપસ્થિત સમગ્ર હરિભક્તો, પરમ ભગવદીય શ્રી દીપકભાઈ, નાના મોટા બધા જ હરિભક્તો, બધાને ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ. ભજન પ્રકાશ સ્વામી, વિશ્વમંગલ સ્વામી, અવિનાશ ભગત, આ બધા તમે બધા ઓળખો છો, તો એ બધાય ભક્તોને ખાસ ભાવથી જય સ્વામિનારાયણ પાઠવા છે. વાલા ભક્તો, વડતાલ ધામ લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે અમારા ચાલી રહેલા પ્રોગ્રામો વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વધુને વધુ આ ઉત્સવનો બહોળો પ્રચાર થાય, માનવ સમાજમાં વધુને વધુ જાગૃતિ આવે, સારા એ પરિવારો સારા એવા સંસ્કારોથી સુસંસ્કારિત બને, નિર્વ્યસની બને ને પરમાત્માની ભક્તિના વ્યસની થાય. એના માટે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં સત્સંગ સભાઓના ઘણા બધા જ આયોજન એના માધ્યમથી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવનો વધુને વધુ બહોળો પ્રચાર થાય એ વાસ્તે ગત 31 તારીખે શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રા આયોજિત લક્ષ્મીનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે સત્સંગ સંમેલનનું ભવ્ય આયોજન થયેલું, જેમાં વડતાલથી પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ ખૂબ જ રૂડા લાઈવ દ્વારા આશીર્વાદ આપેલા. વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન પૂજ્ય દેવસ્વામી, મુખ્ય કોઠારી ડૉક્ટર સંત વલ્લભદાસજી અને મહાસભાના પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી, બાપુ સ્વામી વગેરે વગેરે સંતો બધા પધારેલા.
અને ઘણી બધી સંખ્યામાં આખા ઝાલાવાડ પ્રદેશમાંથી અને શહેરી વિસ્તારોમાંથી ઘણા બધા હરિભક્તો ત્યાં બધા રહેલા, હાજરી આપેલી. એ બધા કાર્યક્રમ અંતર્ગત અને એ કાર્યક્રમ પૈકીનો આજનો આપણો આ 13મી ઘર સભાનો, કથા વાર્તાનો અને કીર્તન ભક્તિનો કાર્યક્રમ, એમાં આપણે સૌ કોઈ પ્રવેશ કરીએ છીએ. સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના માધ્યમે રોજે રોજ હું શ્રી હરિચરિત્રામૃત ગ્રંથની કથા કરું છું. ત્યાંના સવારે 7 થી 8:15 સુધી હરિચરિત્રામૃત ગ્રંથના આધારે સદવિચારો ભક્તોના હૃદય સુધી પહોંચાડવા માટેનો પ્રમાણિક પ્રયાસ કરું છું. તો આપણી આજની આ 13મી ઘર સભાના માધ્યમે સિદ્ધાનંદ સ્વામીની કલમના આધારે આપણે સહુ કોઈ આપણા જીવનને વધુને વધુ ભક્તિના રંગથી અને રંગીને સંસ્કૃત કરવા માટેના વિચારો આપની પાસે મૂકું છું. 19મા પૂર્ણના 52મા તરંગની કથા. હું અહીં આવ્યા પહેલાં 9 તારીખે સવારે સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધાંગધ્રામાં કથા મેં કરી હતી. ભગવાન સ્વામિનારાયણ અમદાવાદથી ભગવાનના ભક્તોનો અતિશય ભાવ અને આગ્રહ હતો, એટલે મહારાજ અમદાવાદથી જેતલપુર જવા માટે નીકળ્યા. વચમાં વટવા ગામ આવે છે, ત્યાંથી અસલાલી થઈ અને જેતલપુર વધાર્યા છે. જેતલપુરમાં એક વડલાનું સરસ મજાનું ઘેઘોર ઝાડ હતું, વૃક્ષ હતું. દેવ સરોવરના કિનારે ભગવાન શ્રી હરિએ તે વડલા નીચે દિવ્ય સભાનું આયોજન કર્યું અને સંતોએ ખૂબ જ કીર્તન ભક્તિ કરી અને બધા ભક્તોને ભક્તિના એક આનંદમાં અને ભક્તિના એક રસમાં એવા ગરકાવ કર્યા. તે કથા 52મા તરંગમાં આવી હતી. પૂનમનો દિવસ હતો, કારતક શુદ્ધ પૂનમ, એટલે ભક્તિ માતાના પ્રાગટ્યનો મહોત્સવ જેતલપુરમાં મહારાજે ખૂબ ધામધૂમથી ઉજવણી કરી અને ઘણા બધા ભક્તોને પવિત્ર સંદેશો આપ્યો હતો. તે સંદેશો એ હતો કે માતૃ અને પિતૃ ઋણમાંથી મુક્ત થવા માટે મહદ અંશે મનુષ્ય માત્રે એ પરમાત્માની ભક્તિના માધ્યમથી કોઈ થોડો ઘણો પણ પ્રયાસ કરવો ઘટે. કારણ કે માતૃ પિતૃના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકતો નથી, પણ મહદ અંશે એમાંથી થોડાક માણસ હળવો થાય. એના માટે મહારાજે પવિત્ર સંદેશો આપ્યો. પ્રથમ પ્રકરણના 3જા વચનામૃતમાં શ્રીજી મહારાજે એ વિચાર આપણને સૌ કોઈને આપ્યો છે કે અમે જે આ બધા ઉત્સવો કરીએ છીએ, જન્માષ્ટમી હોય, એકાદશી હોય, રામનવમી હોય, શિવરાત્રિ હોય, વગેરે વગેરે ઉત્સવો કરીએ છીએ એટલા માટે કરીએ છીએ કે કોઈના હૃદયમાં પરમાત્માની ભક્તિ વધુને વધુ દ્રઢ અને પક્વ થાય અને તે ઉત્સવમાં ભેળો થયેલો ભક્તનો સમુદાય એને પરસ્પર એકાદા બીજાને વિશે અતિશય ગાઢ આત્મીયતા બંધાય. ભક્તિના માર્ગમાં સંત ભક્તોને પરસ્પર એકાદા બીજાને આત્મીયતા એ બહુ અતિ જરૂરી છે. મહારાજે 3જા વચનામૃતમાં પ્રથમના એ પણ બતાવ્યું છે. બ્રહ્મચારી સાધુ અને સત્સંગી હરિભક્ત
એને મહારાજ કે સંભાળી રાખવા અને એને વિશે હેત ને પ્રીતિ રાખવી. બીજું, પ્રથમના 8મા વચનામૃતમાં પણ મહારાજે આ સંદર્ભ બતાવ્યો છે. પોતાની ઇન્દ્રિયોની ક્રિયા ભગવાનને ભગવાનના સંત ભક્તની સેવાની વિશે જોડી દેવી. તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહના સગા સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ ટળે છે. નહીતર નિષ્કુળ થાવું તે બહુ કામ કઠણ છે. મધ્યના 32માં બતાવ્યું છે મહારાજે કે કુટુંબીનો સંબંધ વડ ને થોડના ઝાડ જેવો છે. એ વડ ને થોડની ડાળ કાપીને બીજે નાખી દીધી હોય ને તો ચોંટી જાય ને એવું મોટું વૃક્ષ થાય. નિષ્કુળ થવું તે બહુ કામ કઠિન છે. પરંતુ પોતાની ઇન્દ્રિયો અંતકરણની વૃત્તિ જો એમાં જોડી દે એની સેવામાં, તો આત્માને નિષ્કુળ થતા વાર ન લાગે. આવા બધા સદવિચારો મહારાજે ભક્તિ માતાના પ્રાગટ્ય મહોત્સવ ઉજવી અને બધા ભક્તજનોને બતાવ્યો હતો. આપણે 19મા પૂરના 52મા તરંગમાં પ્રવેશ કરીએ છીએ. પૂર 19મો તરંગ 52. શ્રી હરિ અમદાવાદ આવ્યા અને વડોદરા વિપ્રની દેવીના વિશે વેશની વાત કરી. મહેમદાવાદના જેટલા હરિભક્તો હતા તેઓ જેતલપુર આવ્યા હતા. તેમણે ઘણા ભક્તિભાવથી શ્રી હરિને કહ્યું કે પ્રભુ, આપ જ્યારે વડતાલ જાઓ ત્યારે કૃપા કરીને અમારે ગામ અમને સુખ આપવા માટે પધારજો. આપ આવતા જતા જ્યારે અમારા ગામમાં રહો છો ત્યારે સૌને અપાર આનંદ થાય છે ને શ્રીહરિ તે દિવસોમાં હરિભક્તોના અપાર ભાવને જોઈને તેને પૂરો કરવા માટે સત્સંગમાં વિચરણ કરતા હતા, કહેતા ફરતા હતા. મહારાજ અને સંતોને વિચરણ કરવા માટેનો બીજું કોઈ હેતુ નહોતો. હેતુ એટલો જ હતો કે જેના હૃદયમાં ભક્તિના બીજ પીડા હોય, મોક્ષનું જેને ખપ હોય, તો એના એ બીજનું પરમાત્મા પોતે કૃપાએ દ્રષ્ટિ કરીને યા તો એની સેવા સ્વીકારીને એ બીજારોપણને વધુને વધુ દૃઢ કરતા હતા અને વધુને વધુ ભક્તિમાં, ધર્મનિષ્ઠામાં, ઉપાસનામાં, ભગવાનના આશ્રયમાં આત્માને દૃઢતા થાય. આ મહારાજનો હેતુ હતો. શ્રી હરિ તે હરિભક્તોનો અપાર ભાવ જોઈને જેતલપુરથી ચાલ્યા. તે લાલી અને કનીપુર ગામ થઈને મહેમદાવાદ આવ્યા. મહેમદાવાદના બધા હરિભક્તો શ્રીહરિની સન્મુખ આવ્યા. નદીથી થોડાક નજીક આવ્યા ત્યારે શ્રીહરિના દર્શન કરીને અત્યંત સુખ પામ્યા. હરિભક્તો ફૂલના હાર લાવ્યા હતા તે પહેરાવ્યા અને ફૂલના તોરા પાકમાં ધીરે રહીને ધરાવ્યા. ફૂલના જે બાજુબંધ લાવ્યા હતા તે શ્રીહરિની ભુજા ઉપર બાંધ્યા. સંતો, વર્ણી અને સંન્યાસીઓ શ્રીહરિની સાથે હતા. કેટલાક હરિભક્તો શ્રીહરિ પાસે જેતલપુરથી રજા લઈ અને પોતાના ગામ જવા માટે નીકળ્યા. કેટલાક હરિભક્તો તો દર્શન કરવાના ઉમંગથી શ્રીહરિની સાથે જ આવ્યા હતા અને નદી ઉતરીને શ્રીહરિ જ્યારે ગામ તરફ આવ્યા ત્યારે અનેક પ્રકારના વાજિંત્રો સામે આવી ગયા. ઢોલ, તાસા, બેરાઈ, રણસિંગી, ભૂંગળ, શરણાઈ ઇત્યાદિક વાજિંત્રવાળા ઉમંગભેર વગાડતા હતા. ત્યારે મધ્યાહનો સમય થઈ ગયો હતો અને શ્રીહરિ મહેમદાવાદ ગામના રાજમાર્ગ ઉપર ચાલ્યા. તે વખતે શ્રીહરિને આવતા જોઈને લોકોએ પોતાના મનમાં
અમે ધન ભાગ્ય થયા છીએ એમ પોતે માનતા હતા. અને જ્યારે બજારે ચાલ્યા ત્યારે પૂર્વવાસી લોકોએ ગામને સુંદર રીતે શણગાર્યું હતું. જેટલી દુકાનો હતી તેને પણ શણગારી હતી. શ્રીહરિના દર્શન કરવા માટે બધા પૂર્વવાસી લોકો બજારમાં આવીને ઊભા હતા અને ફૂલોના હાર લાવ્યા હતા. શ્રીહરિ અશ્વ ઉપર બેઠા હતા. મસ્તક ઉપર છત્ર ધારણ રાખેલું હતું. ચોપદારો આગળ ચાલતા હતા. જેટલા પાર્ષદો હતા તે બધા શ્રીહરિને આગળ ચાલીને બંદૂકોનો અવાજ કરતા. જેટલા સંતો હતા તે બધા આગળ ચાલીને કીર્તન બોલતા ને તેથી ઘણો ભારે ઉત્સવ દેખાઈ રહ્યો હતો. તે આશ્ચર્યકારી ઉત્સવને લોકો દેખીને ખૂબ જ રાજી થયા. શ્રીહરિએ ચોગાએ સહિત કસુંબલ પાગ મસ્તક ઉપર ધારણ કરી હતી. ચોગાની કોર ઉપર વિવિધ ભાતીગાર સોનેરી તાર સોહામણા લાગતા હતા. પાગમાં બાંધેલા શ્રીપેચ અને તેના ઉપર રહેલી કલગી અદ્ભુત શોભીરી હતી. તેમાં રંગબેરંગી નંગ જડેલા હતા. તેમાંથી તેજ ફેલાઈ રહ્યું હતું. મોહન વરે ગુલાબના ફૂલના ગુચ્છ કાન ઉપર ધર્યા હતા. મુખ ઉપર મંદ હાસ્ય હતું. લલાટમાં કેસરીયુક્ત ચંદનની અર્ચા કરી હતી અને તેની વચ્ચે કુમકુમનો ચાંદલો કર્યો હતો. પાગમાં બંને બાજુએ ફૂલના તોરા લટકી રહ્યા હતા. શ્વેત અંગરખો અને શ્વેત સુરવાળ પરમ દયાળુ શ્રીહરિ શરીર ઉપર પહેર્યા હતા. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ એવી સુંદર બની હતી કે તેની ઉપમા કહી શકાતી નથી. એક કસુંબલ રેંટો કમર ઉપર કસ્યો હતો અને બીજો ખભા ઉપર ધારણ કર્યો હતો. તે રેંટાના પાલો અને કોર સોનાના ભાતીગર કસબ યુક્ત હતા, જે કહી શકાતા નથી. છાતી ઉપર વિવિધ પ્રકારના સોનાના ઘરેણાં પહેરાતા. હરિભક્તોએ કેટલીક જાતના ફૂલના હાર જ્યારે પહેરાવ્યા ત્યારે શ્રીહરિએ ઘણા પ્રેમથી તે પહેરી લીધા. તેની શોભા મુક્તિ કહી શકાતી નથી. આ વખતે જેતલપુરના આજુબાજુના હરિભક્તો પણ મહારાજની સાથે મહેમદાવાદ આવેલા અને મહેમદાવાદ વિસ્તારના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ભક્તોને સમાચાર મળ્યા ત્યારે બધા દર્શન કરવા માટે આવ્યા હતા. એમાંથી વહેલાલ ગામથી જયસિંહભાઈ મોટો સંઘ લઈને દર્શન કરવા માટે આવેલા. એ મોટો સંઘ લઈને દર્શન કરવા માટે આવેલા. એમાં એક કચરાસા કરી અને વણિક ભક્ત હતા. જયસિંહભાઈએ એમને સત્સંગ કરાવેલો અને સત્સંગના રંગથી પછી રંગાયેલા એટલે બહુ ભાવિક ભગત હતા. મહારાજનું દર્શન કરવા માટે આવ્યા એટલે જ્યારે વેલાહલ ગામથી નીકળ્યા ને ત્યારે એને સંકલ્પ થયો કે જયસિંહભાઈ ભગવાન સ્વામિનારાયણના બધા પ્રતાપ ઐશ્વર્ય અને સામર્થ્યની ઘણી બધી વાતો કરે છે, પણ એ સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી પણ જો મારું નામ જાણી અને સ્વામિનારાયણ માટે હું એક આ ડગલી મેં શિવાડી રાખી છે તે મારી પાસે માગી અને સ્વભાવ વચ્ચે એ સ્વામિનારાયણે પહેરેલી ડગલી કાઢી અને મારી આપેલી ડગલી જો ધારણ કરે તો સ્વામિનારાયણ ભગવાનનો હું છે આશ્રય સ્વીકારું. આમ રંગાયેલા ખરા પણ મહારાજનો હજુ આશ્રય નહીં સ્વીકારેલો. આવો સંકલ્પ થયો. મહારાજનું વિચરણ તો સર્વ જીવના કલ્યાણ માટે મોક્ષ માટે હતું. વિશાળ સભા ભરીને બેઠી હતી. એટલી બધી જનમેદની ઉભરાણી હતી. નજીક કોઈને જવું હોય ને તો જગ્યા ના મળે. આ એટલી બધી આગળ ઠઠ સભા ભરીને બેઠી હતી. મહારાજ ઢોલિયા ઉપર ઊભા થયા.
ઢોલિયા ઉપર ઊભા થયા એટલે સંત હરિભક્તો બધાને આશ્ચર્ય થયું કે મહારાજ અચાનક આમ ઢોલિયા ઉપર કેમ ઊભા થયા. એ ઢોલિયા ઉપર ઊભા થઈને પછી મહારાજે જમણો હાથ લાંબો કરી અને પછી કહ્યું કે ઓહો, હે વેલાલ ગામવાળા કચરા શેઠ, આવો 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 આવો. કે હવે ક્યાં સુધી તમારે પોટલીમાં ડગલી બાંધીને રાખી છે, બગલમાં દબાવી રાખવી છે? કે આવો આવો કચરા શેઠ, આવો, તમારી ડગલી અમે પહેરી તમારો સંકલ્પ પૂરો કરી. થર્મકોલની પીઠીમાંથી જેમ બળફ કાઢેનો ઓગળે ને એમ ઓગળવા માંડ્યો માણસ. એને ઓગળે જ ને કે જ્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણ અવતારના અવતારી નામ દઈને જ્યારે આટલો પ્રેમ આપીને જ્યારે બોલાવતા હોય પ્રભુ, એ આત્માને કેટલો બધો આનંદ થાય. મહારાજ પાસે આવીને ઉભા રહ્યા. એટલે બગાલમાં ટોપલી ઓલી પોટલી હતી નાની, દબાવી રાખેલી, ઓલી ડગલી અંદર બાંધી હતી ને. તો મહારાજે લાંબો હાથ કર્યો, કચરા તો થોડાક છેટા ઊભા હતા. પણ એ કચરાસાને અને સભાસદોને આશ્ચર્ય થયું. 5-10 ફૂટ છેટા ઊભા હતા. મહારાજે પોતાનો જમણો હાથ લાંબો કરી અને એના બગલમાં દબાવેલી જે પોટલી હતી ને ડગલીની, એ મહારાજે લઈને ખેંચી. બધાને આશ્ચર્ય થયું કે આટલા બધા બાહુ લાંબા મહારાજના હસ્તકમળ. બહુ આશ્ચર્ય થયું. મહારાજે પોટલીની ગાંઠ જે વાયરી તેની જાતે છોડી અને ડગલી મહારાજેમાંથી કાઢી અને પહેલાં સભાને બતાવી. આમ લાંબી ડગલી કરી બે હાથે. તમે કેમ ઓલા કપડાં ખરીદવા જાઓ ત્યારે વેપારી ન બતાવે એમ, તમને શર્ટ બતાવે, ના બતાવે ને તે બતાવે એમ મહારાજે ડગલી બતાવીને કે મહારાજ કે જો આ કચરાસાનો ભાવ કેવો છે, કે કેવી સરસ મજાની ડગલી અમારા માટે બનાવીને લાવ્યા છે. એમ કરીને પોતે ધારણ કરી હતી ને ડગલી મહારાજે કાઢી નાખી. ડોલિયા ઉપર ઊભા ઊભા પરમાત્માને અદબ કાણી હોય. અને કચરાસા લાવ્યા તે ડગલી મહારાજે ધારણ કરી અને મહારાજની મૂર્તિનું દર્શન આમાં સ્વામીએ વર્ણન કર્યું છે. સિદ્ધાનંદ સ્વામી જે સભામાં બેઠા હતા અને પોતાની નરી આંખે જે દર્શન કર્યું છે, તે દર્શન મને ને તમને થાય એના માટે પોતાની કલમે આ મહાપુરુષે આ હરિચરિત્રામૃત નામના ગ્રંથમાં બધી વાત કંડાયેલી છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આ મહાપુરુષે આપણને આવું અદ્ભુત અક્ષરધામનું અને મહારાજની મૂર્તિનું દર્શન, મહારાજના તિલચિહ્ન, મહારાજે ધારેલા આભૂષણો, વસ્ત્રો, આ વગેરે વગેરેનો ધ્યાન યોગનો અમૃત જે આપણને આપ્યું છે, એ કોઈ અદ્ભુત છે. એટલે પરેશ ભગતે આપણને દર્શન કરે ને પહેલું કીર્તન કેવું વહેલા હતા, તારા મુખને લાવનતા મીઠી રે મોહન વનમાળી. કેટલું અદ્ભુત દર્શન મહારાજના મુખ કમળનું ઓલી ડગલી પહેરીને, એ ડગલી પહેર્યા પછી એટલી પ્રસન્નતા મુખ કમળ ઉપર હતી મહારાજની. અને એ દર્શન હાથ જોડીને ઓલા કચરાસા શેઠ વણિક કરતા હતા. અને મહારાજની મુખની એ શોભા જોઈ દર્શન કરી અને એને સમાધિ લાગી છે. સમાધિ થઈ એટલે શરીર તો ધડ દઈને પૃથ્વી ઉપર પડી ગયું. મહારાજે પાર્ષદોને કહ્યું, આનું શરીર ઉપાડી અને થોડુંક દૂર મૂકી દો. સભામાં તો બધો હાહાકાર મચી ગયો. જેને જેને મહાત્મ્ય હતું, સમજાણું હતું, ઘણા સમાધિ નિષ્ઠ હતા, એને તો મહારાજના પ્રતાપને દર્શનની બધી ખબર હતી.
પણ કોઈ કોઈ અજાણા માણસો હતા, એને એમ થઈ ગયું કે કચરાસને શું થઈ ગયું, કચરાસને શું થઈ ગયું. અને બીજો કોઈ એવો વર્ગ ઘણો બધો હતો કે જેને ભગવાન સ્વામિનારાયણના ખોટા ખ્યાલો નાખ્યા હોય, કે લોકો એવું કહેતા કે સ્વામિનારાયણ બાબાએ ભૂતવશ કર્યો છે, તાંત્રિક વિદ્યા સિદ્ધ કરી છે, લોકોને કંઈક ભોરકી નાખે, કંઈક માણસોને ગાંડા કરી નાખે છે, વગેરે વગેરે તરે તરેના બધાના વિચારો બધાના આવતા હતા. અને કચરાસા તો સીધા જ અક્ષરધામમાં સમાધિ દ્વારા જ્યારે પહોંચ્યા, એવો જ વડલો, એવી સરસ મજાની દિવ્ય શબ્દ સભા મેં અમદાવાદની વાત છે. જેવો જેતલપુરમાં વડલો હતો ને ત્યાં સભા કરીને, એવો ને એવો વડલો અહીંયા હતો ને ત્યાં મહારાજે સભા કરેલી ને એ દિવ્ય મહાદર્શન અલૌકિક. તે અક્ષરધામમાં જ્યારે સમાધિમાં કચરાસાને થયું ત્યારે ઓહો હો કે સ્વામિનારાયણ ભગવાન, ઓહો પ્રભુનું કેટલું અદ્ભુત રૂપ છે, કેટલું અદ્ભુત રૂપ છે, અને કેટલો આમ મૂર્તિમાંથી પ્રકાશ પ્રકાશ ઝળહરે. તે આ કરતાં કરતાં ઓલું શરીર જે પડ્યું હતું ને પૃથ્વી ઉપર, એ અધરપધર થઈ જતું હતું. લોકોને આશ્ચર્ય થતું કોઈને કે આ શરીર આમ આકાશમાં આમ અધરપધર થઈ જાય, અને અધરપધર પાછું આધાર વિના શરીર એમ નામ અધરપધર હોય. મુક્તાનંદ સ્વામી બપોરનો મધ્યાહનનો સમય થયો ને ત્યારે હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ કોઈલા જીવને કચરાસાને તમે સમાધિ કરાવીને હવે બપોરનો મધ્યાહનનો સમય થવાયો છે, કાંઈક કૃપા કરો મહારાજ. અને બીજા ભક્તો કાંઈક તમારી પૂજા કરવા માટે બિચારા તલ પાપડ કરી રહ્યા છે, પણ બધાને કુતૂહલતાના એવા તરંગો, જેમ સમુદ્રમાં પાણીના તરંગો ઉછળતા હોય એમ લોકોને બધા કુતૂહલતાના તરંગો ઉછળે છે, તે બધા શાંત થાય. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું, જાઓ સ્વામી તમે, અને એ કચરાસાના કાનમાં જઈને કહેજો કે ઓ ભગવત કચરાસા જાગો, કેમ સુતા છો? મુક્તાનંદ સ્વામી તો ગયા, બોળું દિલ નાના બાળક જેવું જઈને ઓલા કચરાસાના કાનમાં જઈને કે કચરાસા ભગત કેમ સુતા છો? જાગો જાગો. આંખ ખોલી ચારેય બાજુ જોવા માંડ્યા. કોઈ લોકો કે શેઠજી શું જોવો છો? પણ ઓલું અક્ષરધામમાં મહા દિવ્ય દર્શન થયું ને. બાવડો પકડીને મહારાજ પાસે લાવ્યા. મહારાજ કે કાં કચરાસા? ડગલી કરાવીને લાવ્યા. રસ્તામાં સંકલ્પ થતા હતા, હવે તમે ભગવાન ખરા ને કે અમારો આશ્રય સ્વીકારશો ને, અમારા સત્સંગના નિયમ ધારણ કરશો ને? અરે પ્રભુ, અમે તો પામન અજ્ઞાત જીવ. આવા સંકલ્પ બધા પ્રભુ થયા. ખબર નહીં આપણા પ્રતાપની આ દર્શન કરી અને હું તો કૃત થયો, પણ સમાધિના માધ્યમે તમે મને અક્ષરધામમાં તમારા સ્વરૂપના ને મુક્તોના આ મહાદિવ્ય દર્શન મને કરાવ્યા. તે પ્રભુ હું તો કૃત થઈ ગયો. મારા બાપ, આખું મારું તમારા ચરણમાં સમર્પણ કરું છું. મહારાજે આત્મા જડની અંજલિ આપી અને વર્તમાન ધારણ કરાવ્યા. પોતાના કંઠમાં જેતલપુરના જીવન ભક્તે શ્વેત તુલસીની કાષ્ટમાંથી કંઠી કરાઈ બનાવેલી અને મહારાજની કંઠી આપેલી, તે મહારાજે કંઠમાં ધારણ કરેલી. અને એ કંઠી મહારાજે કંઠમાંથી કાઢીને ઓલા કચાસરાના કંઠમાં પહેરાવી. શું ભાગ્યશાળી આત્મા છે હે! લોકો કલ્પો શુદ્ધિને યુગો સુધી તપસ્યા કરે તો પણ એને સ્વપ્નમાં એ પુરુષોત્તમ નારાયણનું દર્શન ન થાય, પરંતુ એક આવો આજ્ઞા જેવો અલ્પ જીવ એને ભગવાન પુરુષોત્તમ નારાયણના કંઠમાં ધારણ કરેલી
શ્વેત તુલસીના કાષ્ટમાંથી બનાવેલી અને એમાંય જીવન ભક્ત જેવા ભક્ત બનાવેલી. અને જીવન ભક્તના પ્રસંગો તો તમે કથાના માધ્યમથી સાંભળાય છે. એવું એક દિલ હતું, એવું પ્રેમાળ દિલ ને એક સંત દિલ હતું. હતા ગ્રસ્તાશ્રમમાં, પણ દિલ એનું છે ને એક સંત દિલ. એટલી કોમળતા, એટલી કરુણા, એટલો પ્રેમ. ભગવાન ને ભગવાનના સંત ભક્તોને વિશે એટલી ને આત્મીયતા, એટલે અલૌકિક ભાવ બધાને વિશે, દિવ્ય ભાવ. આવો દિલને એને બનાવેલી કંઠીને એમાંય પુરુષોત્તમ નારાયણે પોતે કંઠમાં ધારણ કરેલી. એ કંઠી કચાસાના કંઠમાં જ્યારે પ્રભુએ પહેરાવી ત્યારે આત્મા તો એટલો કૃત થઈ ગયો. મહારાજનું વિચરણ આના માટે હતું. કોઈ જીવ ક્યાંય કોઈ જગ્યા અટવાયો હોય તો ભગવાન શ્રીહરિ પોતાના માધ્યમે એની નાની મોટી ચીજ વસ્તુ પદાર્થની સેવા સ્વીકારે ને, યા તો પોતાના પરમહંસોના માધ્યમથી મહારાજે સંતોને ઝોરીએ જવા માટેનું જે પ્રકરણ મહારાજે કરેલું ને, એ પ્રકરણમાં પણ મહારાજનો હેતુ આ હતો કે મુક્તાનંદ સ્વામી જેવા, ગોપાળાનંદ સ્વામી જેવા, બ્રહ્માનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી જેવા પરમહંસો કોઈ સદગ્રસ્તાના ઘરના આંગણામાં પોતાના ચરણ કમળ મૂકે આખું તીર્થત્વને પામી જાય. આમ મહારાજે મહાત્મય બતાવ્યું છે. ભક્તિ માતાને પોતાની 11 વર્ષની ઉંમરે જ્યારે માયાના બંધનોથી આત્મા મુક્ત થાય અને અક્ષરધામના દ્વાર એના માટે ખુલ્લા થાય, એના લક્ષણો જ્યારે પૂછ્યા ને ત્યારે મહારાજે આ વાત બતાવીશ. એવું જ્યારે ભગવાનના મહાપુરુષોનું દર્શન થાય તો તે સદગ્રસ્તના ઘરમાં નાના બાલ બચ્ચાઓ હોય, કોઈ ગાય ભેંસ બાંધ્યા હોય, કોઈ પશુ બાંધ્યા હોય, એની ઉપર એની દ્રષ્ટિ થઈ જાય તો એ આત્માને પરમાત્મા બીજો જન્મ સત્સંગમાં આપી અને ધ્યાન ભજન ભક્તિ કરાવી અને પોતાની મૂર્તિનું સુખ આપે. આવા આશયો અને એની કથાઓ શાસ્ત્રોમાં, ગ્રંથોમાં બહુ લખાઈ છે. હવે આવી દિવ્ય સભા જોઈ અને પૂર્વજનો શું વાતો કરતા હતા એ સિદ્ધાનંદ સ્વામી એમાં લખે છે. પૂર્વજનો અંદરો અંદર બોલતા હતા કે ભૂમિ ઉપર જ્યારે અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે શ્રીહરિ મનુષ્ય ધારણ કરે છે. તે વખતે પ્રગટ ભગવાન મનુષ્યથી પણ અધિક મનુષ્ય ચરિત્ર કરતા રહે છે. તે ભક્તજનોને ઠીક પડે છે, પરંતુ અભક્તો તેને દેખીને તે બરાબર નથી એમ કહે છે. ભદ્રેશીમાં મહારાજ પધારેલા. વઢવાણ પાસે ભદ્રેશી ગામ છે, તમારા સસરાન ગામ હે ને, ઘનશ્યામભાઈના સસરાન ગામ. તો એ ભદ્રેશીમાં મહારાજ પધાર્યા ને એટલે હરિભક્તો એના ગામ, હાર્દિકનું ગામ, તમારા ગામ બધાયના. પછી હરિભક્તોને ભાવ બહુ હતો. તે આખા ગામમાં જેટલા દૂધણા જેને ઘેર હોય ને, ગાયો ને ભેંસો, બધાનું દૂધ ભેગું કરેલું. પછી આજુબાજુના ગામડા બધા જવું હોય ને, તો અહીંયાથી બધું દૂધ ભેગું કર્યું, લટોડા કટોડા ફટોડા બધા નજીક બધા, કેટલું બધું દૂધ ભેગું કરેલું અને રસોઈ કરેલી કર બનાવી, દૂધ પાક ને પૂરી ને આંડા ને ભાત ને અંતે. પછી મહારાજે પંક્તિમાં સંતોને ખૂબ ધામધૂમથી ખૂબ પીરસેલું. મહારાજની પીરસવાની રીત કેવી હતી હોય, એ અખંડધારી પીરસવાનું. આ પત્તરમાં તો આ પત્તરમાં પછી એને એ અખંડધાર ચાલુ રાખવાની.
એટલે દૂધ ને દહીંની તો રેલમ છેલ થાય. આવું બધું થતું હતું. પછી કોઈ એમાં અજ્ઞાની માણસ રહી છે તો એ કંઈક બોલ્યો હોય છે કે જોવા ને આ સ્વામિનારાયણ ભગવાન કહેવાય, વિવેક તો છે નહીં, કે કેટલું દૂધ પાક એટલો ઢોરે છે કે પીરસતાય નથી આવડતું. કે મુક્તાનંદ સ્વામી સાંભળી ગયા. પછી તમારા ગામની પાદરની તળાવના કિનારે પાર ઉપર મહારાજે સભા કરી. સભા કરી ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ છોડી પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ, તમે તો અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ છો, એટલે તમે જે ચેષ્ટા કરતા હોય, મનુષ્ય ચેષ્ટા, દિવ્ય લીલા કરતા હોય, મનુષ્ય ચરિત્ર કરતા હોય, તે જીવના કલ્યાણ માટે જ પ્રભુ કરતા હોય, પણ કોઈ અજ્ઞાની જીવ ના સમજી શકે. અને તમારા વિશે એને થોડો ઘણો પણ જો એવો અભાવનો અવગુણ એને સંકલ્પ થાય ને, તો મહારાજ એ જીવનું બહુ ભૂંડું થાય, તે કોઈ કાળે મોક્ષને માર્ગે ન ચાલે. મહારાજ કે શું થયું પણ એ તો કયો. ત્યારે મુક્તાનંદ કે મહારાજ તમે દૂધપાક પીરસતા હતા અખંડધારે, બધું રેલમ છેલ ને ત્યાં તો બધું દૂધપાકનું ખીચડ જાય. તે કોઈ અજ્ઞાની જીવો આવું બધું બોલતા હતા કે સ્વામિનારાયણને વિવેક નથી, કે કેટલો દૂધપાક બગાડે છે. કે મહારાજ કહે એમ, કે સારું. મહારાજ કે હલો આજથી અમે છે ને પીરસવામાં વિવેક રાખશું. આવી બધી ઘણી વાતો છે આમાં લખ્યું છે. સત્ય સ્વરૂપ ભગવાન અને ખોટા પડેલ ભગવાનનો નિત્ય સંયોગ રહે તો તેમનો પ્રતાપ ક્યારેય છુપાતો નથી, તે તો યથાર્થ રૂપમાં દેખાઈ આવે છે. ભગવાનની દેશી કાઢનારાની વાત છે આમાં. પછી મહારાજને આ વાત કરીને મુક્તાનંદ સ્વામી, એટલે મહારાજને મનમાં એમ થયું કે આ જીવને કાંઈક એવો કાઢ થયો હોય તો એ કાઢવો તો પડશે, ને તેને જીવનું ભૂંડું થાય છે. સભા કરી પછી મહારાજ કે તમે બધા ખૂબ ભાવથી જમ્યા, પણ ઓલા પાત્ર તો જોઈ આવો. રસોઈના પાત્ર બધા એમના ભરેલા, ચલો ચલો. આ એમાં જરાય ઓછું નહીં થયેલું. મહારાજ ઓલા પાત્રો બધા છલ્લો છલ ભર્યા, શું કરવું? મહારાજ કે એક ઢોલીને બોલાવો. કે ઢોલીને બોલાવીને આખા ગામમાં ઢોલ ટીપાવો. ગામના આબાર વૃદ્ધ બધા વાસણ લઈ લઈને, થાળીઓ, વાટકા જે કંઈ ચાલ્યા હોય લઈ લઈને આવે જમવા માટે. મહારાજે ભદ્રેજી ગામમાં આખા ગામને જમાડ્યા. બોલો, તમારું ગામ છે ને એ ભગવાન સ્વામિનારાયણના હાથે પ્રસાદ જમેલો એવું તમારા ગામની બધી પરંપરા. બોલો, એમાં કદાચ એ વખતે કોઈ પશુ પક્ષી કીડા મકોડામાં શું આપણે એકાદો ભાતનો દાણો ખાઈ લીધો હોય છે, કે જેણે કરીને તું ગુરુકુલમાં ભણવા આવ્યો ને સંતોનો યોગ થયો. આવું હોય. આમ આખું ગામ જમાડ્યું, પાત્ર ભરેલા એમના રસોઈના, દૂધપાક, બીજું ત્રીજું બધું. બોલનાર લોકોને આશ્ચર્ય થયું. હરિભક્તો કે મહારાજ હવે શું કરું? તો મહારાજ કે એમ કરો, જેટલી રસોઈ બધી વિધિ તળાવમાં નાખો, કે એમાં બધા જળચર પ્રાણીઓ, કાચબા, ડેટકા, માછલા, જે કંઈ જંતુ હોય એ બધા ખાય છે. તો મહારાજ કે બધાને હું સત્સંગમાં જન્મ આપીશ. એવું એમ કરીને મહારાજે બધું તળાવમાં નખાયું. હેતુ છે મહારાજનો સર્વ જીવ હિતાવહનો, કલ્યાણ કરવાનો. કોઈ પણ હાથમાં આવે ચાહે તે, જે જેટલો વિષયમાં બંધાઈ જાય છે તે તેટલો પ્રાકૃત જીવ છે. ભગવાન મનુષ્ય શરીર ધારણ કરીને તેમાં અપાર દિવ્ય ભાવ વારંવાર દેખાડે છે. તેનાથી તે સત્ય સ્વરૂપ ભગવાનની શક્તિનો નિર્ધાર થાય છે. મનુષ્યપણામાં દિવ્ય ભાવ બતાવ્યા સિવાય ક્યારેય કોઈને નિશ્ચય થતો નથી. એટલે ચરિત્ર ભગવાન કરતા હોય છે.
બાકી પરમાત્માને પોતાનું સામર્થ્ય બતાવવું અને સામર્થ્ય બતાવીને ભગવાન તરીકે મનાવવું, પૂજાવવું, એવો કંઈ સંકલ્પ પરમાત્માનો હોતો નથી. અને જેમ ભગવાનને હોય છે ને તેમ ભગવાનના એવા અનાદિ મુક્ત પુરુષો હોય ને એને પણ એમ જ હોય, ક્યાંક જરૂર પડે ને તો થોડું ઘણું સામર્થ્ય બતાવે. અને એ સામર્થ્ય બતાવીને બીજા જીવને પ્રભાવિત કરવા એવું ના હોય. જો ભગવાનના કેટલાક ચિહ્નો કયા છે તે મનુષ્યમાં એક પણ મળતા નથી. પ્રાકૃત લોકો ચાહે તેવો વિદ્વાન હોય છતાં ભગવાનના ભક્ત સિવાયના તેઓ આ સંસારમાં વારંવાર ભટકતા રહે છે, તેમાં ક્યારેય સંદેહ નથી. આપણા સત્સંગમાં પૂર્વે એટલે થોડાક વર્ષો પહેલાં એવી ઘટના બનેલી. એક ગ્રસ્ત હરિભગત થોડું પોતાનું બધો પ્રચાર મહાત્માનો મુક્ત સૌનો આ છે ને તે છે ને મહારાજનો મોકલેનો વગેરે વગેરે બધું ગાણા ગાતો. પછી પોતાનું વધારે પ્રતાપ બતાવવા માટે શું કર્યું ખબર? ચપ્પાથી કોતરી અને પગમાં ચીન બનાવ્યા, તેના ડોહા પાયકા બધા. અને એવી પીડા થઈ તે પછી મટ્યું જ નહીં ને એમાંથી કેન્સલ થયું, તારો મરી ગયો. પરમાત્માની દેશી કાઢનારો મનુષ્ય એ હંમેશા દુઃખી થાય. એટલે મહારાજે લખ્યું ને શિક્ષાપત્રી કે મોટા પુરુષે અધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું, તેણે ધર્માચરણ કર્યું એનું ગ્રહણ કરવું. જ્યારે જેવું ભગવાનના ભક્ત થાય છે ત્યારે તેમનું ભવ ભટકણ મટે છે. જે વાતમાં કપટ રાખે છે તેનું રૂપ તેવું દેખાય છે. જે કપટમાં ધર્મની અધિક વૃદ્ધિ થતી હોય એવું કપટ નિષ્કપટ કહેવાય છે. તેને વેદો અને પુરાણો કહી બતાવે છે. ક્યારેક નિષ્કપટ ભાવમાં કેટલું કપટ કરવામાં આવે ત્યારે ધર્મ રહે છે, પરંતુ નિષ્કપટ કપટ ભાવની રીત એક સરખી હોતી નથી. અડધી મિનિટનું છે, થોડીક જ ચોપાય. એક વડાદરા બ્રાહ્મણ હરિભક્ત થયા હતા. તે ભિક્ષાવૃત્તિ કરતા હતા. હવે તેની વાત કહું છું. હવે તેઓ જેમ કરતા હતા તે વાત કહું છું. તે વિપ્ર પોતાનું પેટ ભરવાને માટે કુસંગી જે રીતે રાજી થાય તે રીતે નિત્ય બોલતા, પોતાના પેટને ખાતર બહુચરા અને અંબાનો વેશ આબેહૂબ રાખતા અને હાથમાં ત્રિશૂળ તથા માથા ઉપર ચૂંદડી રાખતા. શ્રીહરિની આજ્ઞા કરીને તે વિપ્ર આવો વેશ શરીર ઉપર રાખતા હતા, પરંતુ હરિભક્તો તેને જાણતા નહીં. શ્રીહરિના કહ્યા પ્રમાણે કરવામાં કોઈ દોષ હોતો નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 29 શ્રીહરિ મેં અમદાવાદ આવ્યા. વડોદરા વિપ્રની દેવીના જેવો વેશની વાત કરીએ અને અમે 52મો તરંગ સમાપ્ત થયો. આમાં બધા કારણો હોય, સમજે. પરમાત્મા કોઈ એવી કોઈને આજ્ઞા કરે ને ત્યારે એમાં ઘણો બધો જ ઊંડો સંદર્ભ રહેલો છે. તે સંદર્ભની કથા આપણે કાલે લઈશું. ભગવાન શ્રીહરિની કૃપાથી આજે આમ તો લગભગ 5-5.5 વર્ષના સમયે આ સિડનીમાં વસતા તમે જેવા બધા ભક્તો એનો આ દિવ્ય લાભ લેવાનો અવસર અમને 5.5 વર્ષની ગાળે મળ્યો છે. કોવિડના કારણે બધા કાર્યક્રમો બધા ખોરવાઈ ગયેલા, તો બધા ભક્તોના તમારો બધાનો પ્રેમ ભાવ, વડતાલ પીઠાધિપતિ ધર્મ ધોરણધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વડતાલ બોર્ડ, બધા સંતો, આ બધાની કૃપાથી આજે આ દિવ્ય સભાનું દર્શન કરવા માટેનો અવસર પ્રાપ્ત થયો છે. એ ખરેખર અમારું બહુ જ મહદ ભાગ્ય છે. મહારાજના ચરણમાં એવી પ્રાર્થના કરું, નિજ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં એવી પ્રાર્થના કરું કે આપણો આ સિડની વિસ્તારનો સત્સંગ
અને એમાં મંદિર માટેની લીધેલી નવી જાયગા એનો અને એમાં આગળના દિવસોમાં થનાર મંદિરનો અને સત્સંગ સમાજનો બહોળો વિકાસ થાય એવી પ્રભુ કૃપા કરે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. થોડુંક 11 મિનિટ વધારે લેવી જઈ છે, માફ કરજો. તમારે બધા એનું વહેલું પાસ જોબે જવાનું હોય, કામે જવાનું હોય, ચાલુ દિવસ છે, પણ ચાલુ દિવસમાં તમે આટલા બધા હરિભક્તો પધાર્યા એ ખરેખર તમારી શ્રદ્ધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.